જ્યારે પણ પ્રોપર્ટી શોધી રહ્યા હો તો એક વસ્તુનું ધ્યાન રાખો કે એવી જગ્યાએ પ્રોપર્ટી લો કે આજુબાજુના 500 મીટરમાં કે એટલીસ્ટ 1 કિલોમીટરમાં તમને નાનું મોટું ક્યાંક નેચર પાર્ક મળી આવે. આ બિઝી લાઈફમાં, આ ફ્રસ્ટ્રેટિંગ લાઈફમાં, આ કોમ્પિટિટિવ લાઈફમાં, આ ડિજિટલ સેન્ચુરીમાં તમને એક જ વસ્તુ બચાવી શકશે અને એ છે નેચર. એવી જગ્યા પ્રિફર કરો કે જ્યાં તમે ચૂટકી વગાડતા નેચરની સાથે જઈ શકો, જોડાઈ શકો, ટાઈમ સ્પેન્ડ કરી શકો. આનાથી સોલિટ્યુડ આવશે. તમે વિચાર કરો, આપણે કેવી સંસ્કૃતિ છીએ, આપણે કેવા કલ્ચરમાંથી બિલોંગ કરવાવાળા લોકો છીએ. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાં પત્તાની સીલ્સ મળી આવ્યા છે, ઘણા બધા સીલ્સ મળ્યા છે. એમાંથી એક પત્તાનું પણ સીલ છે, એ પીપળનું પાન છે. હવે કેટલા સાયન્ટિફિક લોકો આપણે હતા, વિચાર કરો કે પીપળનું જે પાન હોય એમાં C4 એટમ હોય. C4 એટમનું એ સ્પેશિયાલિટી છે કે એ રાત્રે પણ ઓક્સિજન આપે, બરાબર? એટલે એ વખતના લોકોને પણ કેટલો એ અહેસાસ હશે કે વ્યક્તિ નેચર સાથે જોડાયેલો રહેશે ને તો એ મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે સારું જીવન જીવી શકશે. એટલે હંમેશા આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખો. આ કોમ્પિટિટિવ લાઈફમાં તમારે એક નેચર જ એવી વસ્તુ છે જે તમને બચાવી શકશે. એટલે હંમેશા નાની મોટી પ્રોપર્ટી હોય કે કોઈ ઇન્વેસ્ટમેન્ટ પર્પસ હોય, નેચરની આજુબાજુ પ્રિફર કરો. નેચર એ એક આજે ફેમિલી મેમ્બર કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર બની ગયું છે આપણા એક્ઝિસ્ટન્સ માટે.